દરેક દેશપ્રેમીએ યાદ રાખવાની જરૂર છે કે ચૈતરભાઈ જે આજે બહાર આવી રહ્યા છે, વ્યક્તિ બહાર નથી આવી રહી. બીજેપી દ્વારા જે લોકશાહીને તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, લોકશાહીમાં બંધારણ અને કાયદાનું જે સરસ મજાનું સર્વ સ્વીકૃત તાળું મારવામાં આવ્યું હતું, એ તાળું તોડવાના ધંધા જે બીજેપીએ કર્યા છે, ખોટા ખાર રાખીને કર્યા છે, રાષ્ટ્ર અને લોકશાહીને બદનામ કરવા માટે કર્યા છે, પોતાના લોકશાહીના ડરને છુપાવવા માટે કર્યા છે, લોકસભાની ચૂંટણીના ડરને પણ છુપાવવા માટે કર્યા છે. એ બધા જ એ લોકોના પ્રયત્નો મિથ્યા સાબિત થયા છે. સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે. અને ચૈતરભાઈ વસાવા એક વ્યક્તિ નહીં, એક આદિવાસી ચહેરો, એક સાચો દેશપ્રેમી, એક સાચો લોકશાહી પ્રેમી બહાર આવી રહ્યો છે. અને આ જે માહોલ છે અને આ વિસ્તારમાં આદિવાસી પટ્ટામાં જે લોકોના ચહેરા ઉપર ચમક આવે છે, એ ચમક પોકારીને કહે છે કે ચૈતર વસાવાભાઈ નિર્દોષ હતા, નિર્દોષ છે અને નિર્દોષ રહેશે. આગામી ચૂંટણીઓમાં લોકશાહીનું જતન આ વિસ્તારમાં શ્રી ગણેશ થશે અને બીજેપીને ક્યાંક બોધપાઠ મળશે કે પોતાના સ્વાર્થ માટે લોકશાહીની 1, 2 ને 3 કરવા જે નીકળ્યા છે એમાંથી પાછા વળે. બાકી હું અનેક વખત કહી ચૂક્યો છું કે લોકશાહીમાં બાપ એ લોકો છે અને લોકોની હરી કરવાનું અને ખાસ કરીને MLA કક્ષાના પવિત્ર અને લોકોએ સ્વીકારેલા લોકોનું હરી કરવાનું બીજેપી બંધ કરે. કુદરતને પ્રાર્થના કે કમસે કમ આટલી સદબુદ્ધિ આપે. બીજેપીને 2 વાક્યો વધુ એ પણ કહું કે ધર્મના નામે વર્ષોથી તાગડધીના કરો છો, કમસે કમ ધર્મથી તો ડરો. પબ્લિક માફ કરશે, ઉપરવાળો માફ નહીં કરે. પાછા વળો, પાછા. आदिवासी समाज की आदिवासी समाज की चैतर वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. लड़ेंगे लड़ेंगे. जय लोकशाही.